મધુસિલિકામાંથી લોડ થઈ ગઈ છે ગાડી. મિત્રો આપણે લઈ લીધું છે JBL નું જે સ્પીકર આવે એ લઈ લીધું છે 600 રૂપિયાનું. તો દોસ્તો તમે જોઈ શકો છો ભાઈને ઘણું વાગેલું છે, કારણ કે 2 વ્હીલર અને 4 વ્હીલર અને બેયને પણ ઘણું નુકસાન થયું છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે અમે છીએ ભાવનગર નારી ચોકડી, જે ભારતનો પંપ છે, ત્યાં ગાડીમાં ડીઝલ ફૂલ કરાવી લીધું છે અને આપણે જવાનું છે, ગાડી લઈને જવાનું છે હૈદરાબાદ. મધુસિલિકામાંથી લોડ થઈ ગઈ છે ગાડી, તમે જોઈ શકો છો. અને કિલોમીટર થાય છે અરાઉન્ડ 1200 થી 1300 કિલોમીટર. તો આપણી ગાડી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે ભરાઈ કરીને, તમે જોઈ શકો છો. ડીઝલ ભારતના પંપે ડીઝલ ફૂલ થઈ ગયું છે. વિશાલભાઈ કરે છે, અગરબત્તી કરે છે. તો ચાલો વિશાલભાઈ અગરબત્તી કરી લઈએ, પછી આપણે શરૂ કરીએ આજની જર્ની ભાવનગર ટુ હૈદરાબાદ. તો ચાલો. તો અત્યારે વિશાલભાઈ માતાજીને અગરબત્તી કરે છે. અગરબત્તી કરી અને આપણી જર્ની શરૂ કરીએ અહીંથી. ધીમે ધીમે જઈએ. અને મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ઓલ ઓવર ઇન્ડિયાના જ્યાં પણ જઈશું ત્યાંના વ્લોગ આપણે આ ચેનલમાં અપલોડ કરતા હોઈએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દોસ્તોને શેર કરજો. અને હા મિત્રો, તમે ક્યાંથી અમારા વ્લોગ જોવો છો જરા કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે અમારા વ્લોગની રીચ ક્યાં સુધી પહોંચે છે. તો દોસ્તો તમે જોઈ શકો છો ટોલ નાકે પહોંચી ગયા છે. આ છે ભડભીડનું ટોલ નાકું. 500 મીટર દૂર છે. તો ટોલ નાકે પહોંચવા આવી ગયા છે. ટોલ નાકો લઈને આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો ભડભીડ ટોલ નાકો. અને વાતાવરણ જો વરસાદ આવે એવો વાતાવરણ છે. અંધાર બહુ છે પણ વરસાદ આવશે નહીં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાવળિયારી, અને વિશાલભાઈ ગયા છે ઠાકોર દ્વારે અગરબત્તી કરવા માટે. તો તમે જોઈ શકો છો અહીંયા ઠાકોર દ્વારો છે. અહીંયા દર વખતે આપણે આવતા જતા અહીંયા હંમેશા ઊભા રહીએ છીએ અગરબત્તી કરવા માટે. વિશાલભાઈ ગયા છે. તો નગરખાના ઠાકરના અગરબત્તી કરીને પછી આગળ આપણે શરૂ કરીએ જર્ની. તો મિત્રો તમે જોઈ શકો છો સોમનાથ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ચોમાસાની સિઝન છે. તમે જોઈ શકો છો રસ્તાનો જે પ્લાન્ટ છે તે પણ અત્યારે આમને બંધ પડ્યો છે, કેમ કે વરસાદ આવી ગયેલો છે ઘણો બધો, એટલે અત્યારે કામ બંધ છે. બાકી પૂરજોશમાં કામ હાલે છે. તો દોસ્તો અત્યારે આપણે પહોંચ્યા છીએ વટામણ ટોલ નાકે, અને ગાડીમાં ફાસ્ટેગમાં પૈસા ફૂટી ગયા છે. તો ટોલ નાકે લીધી તો બ્લેક લિસ્ટ બતાવતું હતું ખાતું. તો શેઠને ફોન કર્યો છે, હમણાં 5-10 મિનિટમાં પૈસા નાખી દે પછી જઈએ. તમે આ જોઈ શકો છો વટામણ ટોલ નાકો પાછળ, અને આપણી ગાડી પડી છે અહીંયા ટોલ નાકે. તમે જોઈ શકો છો અહીંયા આપણી ગાડી પડી છે. હવે શેઠનો ફોન આવે પૈસા નખાઈ જાય એટલે પછી આગળ આપણે જવા દઈએ. ભાવેશભાઈની ઊભા છે આપણી વાટે તારાપુર, સુરતથી આવે છે ગાડી લઈને. તો આયા જમી લઈને પછી આપણે જવા દઈએ. આપણે જવાનું છે હૈદરાબાદ. 1200-1300 કિલોમીટરની જર્ની કાપવાની છે. તો આપણે વહેલા નીકળી જઈએ. તો રિસાર્જ થઈ ગયું છે, હવે તો આપણે જવા દઈએ આગળ. જોઈ શકો છો તમે વટામણ ટોલ નાકાવાળાની હેરાનગતિ. હવે ફાસ્ટેગ ગમે તે ગાડી હોય બ્લેક લિસ્ટ જ બતાવતી હોય છે. તમે જોઈ શકો છો આગળની ગાડી ગઈ તો એમાં પણ બ્લેક લિસ્ટ બતાવે. આપણી ગાડી પહેલાં ગઈ તો આપણી ગાડીમાં પહેલાં બ્લેક લિસ્ટ બતાવ્યું. આ ત્રાસ છે વટામણ ટોલ નાકાવાનો. તમે જોઈ શકો છો આ પહેલાં એક ગાડી લઈને આવ્યા ચારેથી આવું જ બતાવતું હતું. 2 કલાક માથાકૂટ કરી જ્યારે મને પૈસા કપાને. એટલે આ એક ત્રાસ છે વટામણ ટોલ નાકાવાળાનો. તો દોસ્તો આપણે પહોંચ્યા છીએ વટામણ ટોલ નાકો પાર કરીને ભાવજો હોટલે પડી ગયા છે. વરસાદ જુઓ કાંઈ દેખાતું નથી, એટલો વરસાદ પડે છે. કાંઈ દેખાતું નથી, એટલો વરસાદ પડે છે. આમાં ભાઈ પર કામ નથી આપતા. તમે જુઓ
એટલો વરસાદ તો ક્યાંય નહીં આવે, એટલો વરસાદ પડે છે. વાઇપરમાં તો કંઈ દેખાતું જ નથી કાચમાં. ભૂકા કાઢીને એટલો વરસાદ પડ્યો. આમ કોઈ ભાલમાં ને એમાં તો આખા ખાઈ બધું ભરી દીધું, નદીઓ આવતી કરી દીધી, એટલો વરસાદ પડ્યો. અત્યારે પણ શરૂ છે, 2 કલાકથી એક ધારો વરસાદ શરૂ છે. તો ફાઇનલી દોસ્તો વિશાલભાઈ બેઠા બેઠા મોબાઈલ ઘુમાડે છે અને આ ભાવેશભાઈ બોરસદથી નીકળ્યા છે હજી, તો આપણે એની વાટે ઊભા છીએ. તો એ આવે પછી અહીંયા તમે જોઈ શકો છો આ તારાપુર ચોકડી અને અહીંયા સામે દેખાય છે રાજ હોટલ, ત્યાં આપણે હારે જમી લઈએ. ભાવેશભાઈ આવે એની વાટે ઊભા છીએ. તો ભાવેશ આવે એટલે જઈએ આપણે રાજ હોટલ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જઈએ પહેલાં હોટલે, તારાપુર ચોકડી અને સામે રાજ હોટલ. ભાવેશભાઈ આપણે આવી ગયા છે, ગાડી લઈને એની વાટે બેઠા હતા. તો હવે અહીંયા આવે કે આપણે ના જવું પછી, તો પછી જમી લઈએ હારવાર બગાય. ભાવેશભાઈની વાત જોતા હતા આપણે, તો આવી ગયા. 1.5 કલાક વાત જોઈ ભાવેશભાઈને, એને બીજા ભાઈ બને છે એની ગાડી આવી ગઈ. તો આપણે જઈએ હોટલ બાજુ, ઓલી સાઈડ વ્યા જઈએ રસ્તો ટપીને. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલે. તમે જોઈ શકો અહીંયા ભાવેશભાઈની ગાડી પડી અને અહીંયા છે રાજ હોટલ અને આપણી ગાડી પડી છે સામે. તમે જોઈ શકો છો આપણી ગાડી ભરીને પડી છે અને આ છે ગાડી. તો આપણે જઈએ ભાવેશભાઈની ગાડીમાં. હું ભાવેશભાઈ રમવા જવું કે હવે તમારે શું છે? તમારે હે વરસાદ બહુ છે. વરસાદ તો ભાઈ અમને નીરવ તો આવ્યા છે ભાવેશભાઈ, નીરવ ભરીને. કેમ છે ભાવેશભાઈ? હાલો તો ભાવેશભાઈ બધા જમી લઈએ પછી અમે જવા દઈએ આગળ. શું કહું ભાવેશભાઈ તમારું? તો મિત્રો આપણે લઈ લીધું છે JBLનું જે સ્પીકર આવે એ લઈ લીધું છે 600 રૂપિયાનું. તમે જોઈ શકો છો, કારણ કે ગાડીમાં કંઈ ટેપ બે ભરતું નહીં, તો આમને કંટાળો આવતો હતો ગાડી હાંકવાનો. તો આપણે લઈ લીધું છે 600 રૂપિયાનું JBLનું સ્પીકર, એટલે વગાડીશું એટલે કંટાળો ન આવે એમ ગાડીમાં કરવું. તો દોસ્તો અત્યારે પહોંચ્યા છીએ આપણે બોરસદ ટોલ નાકા પર. તમે જોઈ શકો છો આ છે બોરસદ ટોલ નાકો અને આપણી ગાડી પડી છે અહીંયા. તો અહીંયા એક દુકાન છે, તો માવા લઈ લઈએ, કેમ કે આપણે હૈદરાબાદ જવું તો ત્યાં કાંઈ માવા ને એવું મળશે નહીં. તો અહીંથી માવા લઈ લઈએ પછી આગળ જવા દઈએ. ધીમે ધીમે ઊંઘ આવશે ને ગમે ના હોટલે જઈને સૂઈ જવું. અત્યારે પહેલાં આપણે માવાને એવું લઈ લઈએ. તો અહીંયા દુકાન છે ને એટલે માવાને એવું લઈ લઈએ. દોસ્તો વાગ્યા છે 11 રાતના 11:30 અને હું તો વાસદ રેલવે ફાટક પહેલાં આઈ માતા રાજસ્થાની ધાબા આવે છે ત્યાં પહોંચ્યા છીએ. જમી લીધા પછી ઊંઘ વધારે આવે છે, તો ઘડી પર 2 કલાક સુઈ જઈએ. ભાઈબંધ પાસે આવે છે વિજયભાઈ, તો એને ફોન કંઈક કીધું છે કે ભાઈ જગાડતા રહેજો અમને, 2 કલાક સુઈ જાય તો નીંદ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કામરેજ ટોલનાકા પહેલાં જે વિજય પેલેસ હોટલ આવે છે ત્યાં. તો વિજયભાઈ સામે ઊભા છે, તમે જોઈ શકો છો. વિજયભાઈને દમણ જવાનું છે ને આપણે જવાનું છે હૈદરાબાદ. તો બે હારવાર થઈ ગયા હતા વાસદથી. તો પહેલાં ચા પાણી નાસ્તો કરી લઈએ હારે અને પછી આ બેનને જવા દઈએ. તો કે હવે કે નહીં? ના ના કે હું વ્લોગમાં લાગી કે નહીં? હું કહેતો કે હિમાચલ પ્રદેશ બનાવે એ ન રખાય. એ હજી પીડા હોય એટલે હજી પીડા એ હું બોલતો ડિલેટ મારી દીધા કે ડિલેટ મારી દીધા એમ. તો દોસ્તો ચા પાણી નાસ્તો કરી લીધો છે, તો હવે જવા દઈએ ધીમે ધીમે આગળ. ટોલ નાકું છે કામરેજનું, તો ટોલ નાકું લઈને વિજયભાઈ દમણ વ્યા થશે ને આપણે જવા જઈશું કડોદરાથી. ડ્રાઈવર ખાલી સાઈડ મારી દઈશું એટલે બારડોલી થઈને ધુલિયા નીકળી જઈશું. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે કડોદરા. તમે જોઈ શકો છો આ સીધે સીધો એક્સપ્રેસ જાય છે, તે જાય છે મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે. અને આપણે સાઈડમાંથી લઈ લઈશું સર્વિસ રોડ ઉપર અને ત્યાંથી આપણે ખાલી સાઈડ મારો એટલે ડાયરેક્ટ બારડોલીથી આપણે પરીક્ષાનો એક્સપ્રેસ હાઈવે આવી જાય અને તમે ડ્રાઈવર સીટ મારો એટલે ડાયરેક્ટ સુરત આવી જાય અને સીધે સીધા વ્યા જાઓ એટલે મુંબઈ આપણે એક્સપ્રેસ હાઈવે આવી જાય. તો આપણે ખાલી સાઈડ લઈ લીધી છે ગાડી એટલે સીધે સીધું હવે અહીંથી આવશે બારડોલી અને બારડોલીથી ડાયરેક્ટ પલસાણા પરીક્ષાવાળો જે નીકળે છે. તો દોસ્તો અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે પહોંચી ગયા છે બારડોલી. તમે જોઈ શકો છો બારડોલીનો સરસ મજાનો ગેટ અને આ છે બારડોલીનું સર્કલ સરસ મજાનું.
અને આ છે ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીનું કર્મસ્થળ. અહીંયા નીતિન જાની અહીંયા રહે છે ખજૂરભાઈ બારડોલીમાં. અને અહીંથી આપણે આગળ જઈશું એટલે સોનગઢ વ્યારાવાળો જે એક્સપ્રેસ હાઈવે છે તે આવી જશે. ત્યાંથી આપણે સીધા વ્યા જઈશું એક્સપ્રેસ ચડો એટલે ડાયરેક્ટ નવાપુર બોર્ડર. તો દોસ્તો અત્યારે આપણે પહોંચ્યા છીએ બારડોલી પાર કરી લીધું સિટી. અને તમે જોઈ શકો છો આ છે પલસાણા ધુલિયા હાઈવે. પલસાણા ધુલિયા હાઈવે છે આ. અને આપણી ગાડી અહીંયા પડી છે સાઈડમાં. હવે ડ્રાઇવિંગ કરશે વિશાલભાઈ, આપણે ઘડીક વાર આરામ કરશું. તો અહીંથી વિશાલભાઈ આંકશે બોર્ડર સુધી, પછી આપણે આંકશું. તો ચાલો વિશાલભાઈ આંકે ઘડીક વાર આપણે આરામ. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ સુરત ધુલિયા હાઈવે ઉપર. તમે જોઈ શકો છો અત્યારે ડ્રાઈવ કરે છે આપણા વિશાલભાઈ. અહીંથી બોર્ડર સુધી વિશાલભાઈ આંકશે ગાડી, અને પછી આપણે બોર્ડરથી આપણે ઘડીક વાર આંકશું. અને તમે નજારો જુઓ, સવારના વાગ્યા છે 5:45 જેવો સમય થયો છે. અને જો વરસાદી વાતાવરણ એવું લાગે ઘટીને એવો નજારો છે. આગળ જાવું આપણે ધુલિયા પાર કરીને 40 ગામનો ઘાટ તમને બતાવશો આ વ્લોગમાં. મજા આવશે તમને. વિડીયો જોયો પૂરો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અવનવા વ્લોગ અમે તમારા માટે લઈને આવશું. તો અત્યારે આંકે છે વિશાલભાઈ. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 8 અને અમે પહોંચી ગયા છીએ સોનગઢ બોર્ડર. તમે જોઈ શકો છો ગુજરાતની બોર્ડર. અત્યારે તો બોર્ડર બંધ છે, આપણે ગુજરાતની બધી બોર્ડરો બંધ થઈ ગયેલી છે. તો આનાથી આપણે આગળ જઈશું એટલે મહારાષ્ટ્ર બોર્ડર આવશે. ત્યાં ચેક પર ગાડી કાંટા પર ચડશે, ઓવરલોડ છે કે નહીં. અને ત્યાંથી પછી આપણે આગળ મહારાષ્ટ્રમાં એન્ટર થવાનું રહેશે. આ છે સોનગઢ. અહીંયા તમારે ઓનલાઈન કોઈ મહેમાન એવું ભરવાનું હોય તો તમે સામે બધા છે દુકાન હોય ત્યાંથી તમે ભરી શકો છો. અને તો આપણે જઈએ આગળ. હવે મોબાઈલમાં ચાર્જિંગ નથી તો જરાક હોટલે જઈને ત્યાં ઊભી રાખશું અને ત્યાં તક મોબાઈલ ચાર્જિંગ મૂકશું. ગાડીમાં છે એક ઇન્વર્ટર, પણ હવે એમાં એક ચાર્જર હાલતું નથી. એ એક પ્રોબ્લેમ છે. મારા મોબાઈલમાં અત્યારે 18% ચાર્જિંગ રહ્યું છે. હવે ચાર્જિંગ થતું નથી અને મૂકીએ તો ફૂલ થવામાં 12 કલાક જેવો સમય બતાવે. તો એમાં ચાર્જિંગ ચડતું નથી. તો હવે કંઈક હોટલ આવે ને ચા પાણી પીને મોબાઈલ ઘડીક મૂકીએ ચાર્જિંગમાં. તો ચાલો આગળ જઈએ. સારી હોટલ આવે તો ત્યાં ઘડીક મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ તો થોડીક ચાર્જિંગ થઈ જાય. તો વિડીયો એડિટિંગ હજી બાકી છે કરવાનું. તો જઈએ આગળ. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ નવાપુર બોર્ડર. આ તમે જોઈ શકો છો અહીંથી મહારાષ્ટ્રની આપણે મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી કરી લીધી છે. આ છે મહારાષ્ટ્ર ટોલ પ્લાઝા. આની ઉપર કાંટા પર આપણે ગાડી ચડાવવાની રહેશે. ઓવરલોડ હોય તો અહીંયા એનો મેમો ભરવાનો રહેશે. હોય છે તો આપણે લાંબી લાઈન લાગી ગયેલી છે, તમે જોઈ શકો છો. તો આપણે ગાડી નાખી દીધી છે વશમાં. વારો હવે એમ નહોતો, મને એક વશમાં ગાડી બંધ પડી હતી ને તે આપણે લઈ લીધી અંદર. તમે જોઈ શકો છો આ છે બોર્ડર. અમે પિકઅપ વાળાની ગાડી હલવાની. તો આપણે હાલી છે ધીમે ધીમે આપણે લાઈન જવા દઈએ. અત્યારે ઘણું ટ્રાફિક થઈ ગયેલું છે. આપણે વાળો આવી ગયો છે. કેટલા પૈસા લે? 94 રૂપિયા લેશે કદાચ. તો આપણે ગાડી લીધી છે કાંટા ઉપર. હવે તો 94 રૂપિયાની પાવતી આપી દીધી છે. હવે આગળ જવું ને ત્યાં બતાવવાની રહેશે પરમિટ. સામે તમે જોઈ શકો છો. સામે બતાવી દો વિચાર. સામે જે છે ત્યાં પરમિટ આપણે બતાવવાની રહેશે. કાપીને પહોંચી ગયા છે બોર્ડર પાર કરીને. હોટલ આવે છે આજવા ગાર્ડન. તમે જોઈ શકો છો ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. આ છે ગાડી આપણી પાર્ક અને આ છે આજવા ગાર્ડન હોટલ. અને સામે તમે જોઈ શકો છો એ છે મહારાષ્ટ્ર બોર્ડર ચેકપોસ્ટ. તો આપણે ગાડી પાર્ક કરી ચા પાણી પી લઈએ, મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ, પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ.
તો તમે જોઈ શકો છો આ નજારો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાકરી. આગળ આવશે સાકરીનો ઘાટ અને વાતાવરણ જુઓ તમે, કાંઈ ઘટે નહીં, એક નંબર. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે વધારે મજા આવે ગાડી હાંકવાની. બાકી અહીંયા તો તડકો પડે જોરદાર. બાકી વાતાવરણ જોવા કાંઈ ઘટે નહીં. અમને આવશે ચાકરીનો. આ જાય છે જીજે 36 પોરબંદર તો હૈદરાબાદ, મોરબી, રાજકોટ પાસિંગ. આ તે મોરબીથી હૈદરાબાદ સ્ટાઇલ ભરીને. રોડ જરા ખરાબ છે પણ વાતાવરણ સારું છે એટલે હાંકવાની મજા આવે ગાડી. બાકી તમે રોડ જેવો ખાડા પડી ગયેલા છે મોટા મોટા રસ્તા ઉપર. કાંઈ વાંધો નહીં, કોઈ હાલકે જાય ધીમે ધીમે. વરસાદી વાતાવરણ છે એટલે મજા આવે હાંકવાની ગાડી. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાકરીના ઘાટ. જે પેલા ચેક પોસ્ટ આવે ત્યાં 200 રૂપિયાની પાવતી આપી દીધી આપણને. હવે આખા મહારાષ્ટ્રમાં આવે છે. આગળ કીધું કે કોઈ રોકાવે પોલીસવાળા તો પાવતી બતાવજો. તો પાવતી લઈ લીધી છે. હવે આપણે ઘાટની શરૂઆત થઈ ગઈ. તમે જોઈ શકો છો નજારો. અહીંથી થાય છે સાકરીની ઘાટ. અને ચેકપોસ્ટ સારા પોલીસવાળા હતા એટલે સારી રીતે કીધું કે ભાઈ આ રીતે તમે પાવતી લઈ લો તો તમારી માટે સારું રહેશે. બાકી તમને ગમે ત્યાં પાસે પોલીસવાળા રોકાવશે. તો આપણે લઈ લીધી છે પાવતી. તો હવે જઈએ હવે ઘાટ. તો આ જાય છે પીઠળ દર્શન રોડ લાઇન્સ. રાજપરા મુન્નાભાઈની ગાડી તમે જોઈ શકો છો. મુન્નાભાઈ છે આપણી હારે, એ હૈદરાબાદ જાય છે. આપણે હથવારો છે. તો સામે કાંઈક એક્સિડન્ટ થયું હોય એવું લાગે છે. આપણે જઈએ ખબર પડે હું છું છે. 4 વ્હીલ ભટકાડેલી છે, 4 વ્હીલ અને 2 વ્હીલ. તમે જો 4 વ્હીલનો તો સાઈડ આખી લઈ લીધેલી છે. દેખાતું નથી આગળ શું છે એમ. આગળ 2 વ્હીલ છે. 2 વ્હીલ તો આખી બુકડો બોલાવી દીધેલી છે. ઓલ કાંઈ ખારિયામાં એક ભાઈ પીડા છે. ઘણા બધા માણસો બધા એના ભેગા છેલ્લા છે. તો આપણે પહેલાં સાઈડમાં રાખી દઈએ ગાડી. અને 2 વ્હીલ તો હવે બુકડો બોલાવી દીધી. આપણે પહેલાં ગાડી ટ્રાફિક થઈ ગયેલું છે તો ગાડી આપણે સાઈડમાં મૂકી દઈએ. પહેલાં ટ્રાફિક માટે એટલે થોડીક સાઈડમાં મૂકીને આપણે જઈએ જોવા શું છે શું નહીં એમ, શું છે એમ. તો પહેલાં આપણે ગાડી જરાક ટ્રાફિક મટે તો આપણે ગાડી સાઈડમાં મૂકી દઈએ અને પછી જઈએ આપણે અંદર. ત્યાં શું બનાવ બન્યો છે જોઈએ આપણે. તો દોસ્તો તમે જોઈ શકો છો ભાઈને ઘણું વાગેલું છે. કારણ કે 2 વ્હીલ અને 4 વ્હીલ અને બેયને પણ ઘણું નુકસાન થયું છે. તો મિત્રો અમે તમને એટલી જ રિક્વેસ્ટ કરી છે કે તમારું વાહન હોય તો તમે ધીમે ચલાવો. એટલી બધી 5-10 મિનિટમાં કાંઈ ફેર નથી પડતો, પણ વાહન ધીમે ચલાવો તો તમારી સેફટી રહેશે અને તમારા પરિવારની સેફટી રહેશે. તમારું પણ કોઈ ફેમિલી તમારી ઘરે વાત જોતું હોય છે તો હંમેશા મિત્રો અમે એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારું વાહન ધીમે રાખો. 5 મિનિટમાં કાંઈ ફેર નથી પડવાનો. તો ફાઇનલ દોસ્તો આપણે આવી ગયા છીએ ચા પાણી પી લીધા છે અને આવી ગયા છે પાછા ગાડીએ. તમે જોઈ શકો રસ્તામાં ગાડી. અને ધુલિયા રોડ ઉપર ધુલિયા પહેલાં આવે છે વીર વસરાજ હોટલ. તો ચા પાણી પીને આવતા રહેશે. આપણે ગાડી પડી છે અહીંયા. તો હવે પાછા શરૂ કરી દઈએ આપણી જર્ની. તો હવે મિત્રો વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલા માટે આપણે બીજા વ્લોગમાં મળશું. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી